ગુજરાત વિધાનસભાનું ગૌરવવંતું એવું ઉપાધ્યક્ષના પદ માટેનું અમારે એક સિનિયર કર્મઠ અનેક સંગઠનાત્મક અને ગવર્મેન્ટની વ્યવસ્થાઓમાં મંત્રી તરીકે અલગ અલગ કમિટીઓમાં વિધાનસભામાં ધારાસભ્ય તરીકે તેમણે સરાહની કામગીરી સફળતાપૂર્વક કરી છે એવા અમારા આગેવાન પૂર્વ મંત્રી સુરતના માનની ધારાસભ્ય શ્રી એડવોકેટ અને અનેક એમની પાસે વિઝન સાથે રાજ્યની વિકાસની દિશા હોય, વહીવટી બાબતો હોય, સંવૈધાનિક બાબતો હોય, એમના માટે નિપુણ છે એવા આદરણીય પુણેશભાઈ મોદીનું આજે ઉપાધ્યક્ષ તરીકે વિધાનસભામાં ફોર્મ એ ભર્યું છે. જેમને ટેકો અમારા રાજેન્દ્રભાઈ ધારાસભ્ય શ્રી કડી આપ્યો છે. પાર્ટીની વ્યવસ્થા મુજબ માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી ભાઈ હર્ષભાઈ, અમારા પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આદરણીય જગદીશભાઈ વિશ્વકર્મા અને અમારું શીર્ષ નેતૃત્વના સૂચના અનુસાર આજે માનનીય પુણેશભાઈ મોદીનું ઉપાધ્યક્ષ તરીકેનું ફોર્મ આ ગૌરવવંતી વિધાનસભામાં ભર્યું છે. મને ખૂબ ખુશી છે કે એક એવા સિનિયર લીડર આવનારા દિવસોમાં ઉપાધ્યક્ષ તરીકે માનનીય શંકરભાઈના સાથી તરીકે એમના અધ્યક્ષ તરીકે ઉપાધ્યક્ષ તરીકે સુપેરે વિધાનસભાની કાર્યવાહી એ તમામ કાર્યવાહી પૂર્ણ થયા બાદ સંભાળશે. આજે અમે એનું ફોર્મ ભર્યું છે. અમને આનંદ છે પાર્ટીને અને સરકારને એક એવા સિનિયર લીડર, એક વિઝનરી આગેવાન એ વિધાનસભાના ઉપાધ્યક્ષ થવા જઈ રહ્યા કે શાસક પક્ષના હંમેશા અધ્યક્ષ પદ મળતું હોય છે અને લોકસભા હોય કે તમામ રાજ્યોમાં ઉપાધ્યક્ષનું પદ એ વિપક્ષના સભ્યોને આપવામાં આવે છે. કોંગ્રેસ પાર્ટી વિપક્ષમાં સૌથી મોટી પાર્ટી છે અને એ માટે કોંગ્રેસ પાર્ટીએ નક્કી કર્યું છે કે ગુજરાત વિધાનસભામાં ઉપાધ્યક્ષનું પદ છે એ વિપક્ષ તરીકે કોંગ્રેસ પાર્ટીને મળવું જોઈએ. કોંગ્રેસના હાઈકમાન્ડે ફોર્મ ભરવાનો મને આદેશ કર્યો છે અને આજે હું વિધાનસભામાં 5 ટર્મથી ધારાસભ્ય તરીકે ચૂંટાઉં છું. વિધાનસભામાં 2017ના શ્રેષ્ઠ ધારાસભ્ય તરીકેનો મને એવોર્ડ પણ મળેલો છે. યુવાન છું, એક દલિત સમાજમાંથી આવું છું એટલે કોંગ્રેસ પાર્ટીએ મને આદેશ કર્યો છે. તો ભારતીય જનતા પાર્ટીની જ્યારથી સરકાર આવી છે ત્યારથી વિધાનસભાનો ઉપાધ્યક્ષ એ વિપક્ષના કોઈ પણ સભ્યને આપે. અમે એવું નથી કહેતા અમને આપે, વિપક્ષના કોઈ પણ સભ્યને આપે, પણ વિપક્ષના સભ્યને આપતા નથી ને શાસક પક્ષને આપે છે. આવી જ રીતે જાહેર હિસાબ સમિતિની અંદર પણ વિપક્ષના સભ્યને ચેરમેન પદ આપતા નથી ને શાસક પક્ષના સભ્યને ચેરમેન પદ આપવામાં આવે છે. એટલે આ બંને પદ માટે અમે માગણી કરેલી છે.